વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વોઇસ ચેન્જ એક્ટિવ ટુ પેસિવ એવા આપણે રિવિઝન કરીએ છીએ. એનું આપણને તે એક્ઝામમાં પૂછાય છે અને એમાં એમ પણ લખેલું હોય છે ચેન્જ ધ ટેક્સ્ટ. તો એ આપેલો પેરેગ્રાફ આપણે ચેન્જ કરવાનો હોય છે, જેમાં આપણને નીચે આ પ્રમાણે સમજાવેલું હોય છે કે ભાઈ સ્ટાર્ટ લાઈક ધીસ. કહ્યું નહીં હોય કે ભાઈ એક્ટિવનું પેસિવ કરો એમ, બરાબર. અને એક એક્ઝામ્પલ અહીંયા આપેલું છે, એવી રીતે આપેલું હશે. તો આપણે સમજીએ કે એક્ટિવમાંથી પેસિવ કેવી રીતે થાય છે, જેને વોઇસ ચેન્જ અથવા ચેન્જ વોઇસ પણ કહેતા હોય છે. આપણો પહેલો પેરેગ્રાફ છે, વી યુઝ ઇલેક્ટ્રિસિટી ડેઇલી. તો તેમાં આપણે શું ધ્યાન રાખવાનું છે કે દરેક વાક્યોને શાંતિથી વાંચો અને તેનો કાળ ટેન્સ નક્કી કરો. ટેન્સ મુજબ તમે એમાં ચેન્જીસ કરો અને એનો જે સિમ્પલ રૂલ્સ છે એક્ટિવ પેસિવનો એ દરેકને ખબર છે કે કર્તાને કર્મ બનાવો અને કર્મને કર્તા બનાવવાનો છે. રાઈટ? આટલી આપણે ધ્યાન પર લઈએ વાતને. હવે જોઈએ, વી યુઝ ઇલેક્ટ્રિસિટી ડેઇલી. વી કેન રન મેની ડિવાઇસીસ બાય ઇટ. It makes our life comfortable. We should utilize it effectively. તો આપણો આ પેરેગ્રાફ થયો, જેને સમજીએ કે વી યુઝ ઇલેક્ટ્રિસિટી ડેઇલી. આપણે ઇલેક્ટ્રિસિટીનો, વિદ્યુતનો ઉપયોગ દરરોજ કરીએ છીએ, બરાબર. તો આપણે શું ઉપયોગમાં લઈએ છીએ એવી રીતની વાત કરી શકીએ તો આપણને આન્સર મળે છે ઇલેક્ટ્રિસિટી. રાઈટ? તો એમને આપણે હવે કર્મ છે એને કર્તા બનાવશું કે વી યુઝ ઇલેક્ટ્રિસિટી ડેઇલી. આન્સર બોલું છું, ઇલેક્ટ્રિસિટી ઇઝ યુઝડ બાય અસ ડેઇલી. ઇલેક્ટ્રિસિટી ઇઝ યુઝડ બાય અસ ડેઇલી. આ આપણું પ્રથમ વાક્ય સાદા વર્તમાનકાળ પ્રમાણે છે. વી કેન રન મેની ડિવાઇસીસ બાય ઇટ. આપણે તેના દ્વારા ઘણા બધા સાધનો ચલાવી શકીએ છીએ. મેની ડિવાઇસીસ, ઘણા સાધનો. તો એની પછી આપણે જોઈએ છીએ, રાઈટ, કે એમાં કેન શબ્દનો યુઝ થયો છે, બરાબર. તો તેનો યુઝ આપણે એ પ્રમાણે લેવો પડશે. જોઈએ દરેક એ ચેન્જીસ કે મેની ડિવાઇસીસ આપણે આગળ લેશું, બરાબર. એ આપણો કર્તા બનશે. કેપિટલમાં લખશું પહેલો એમ. મેની ડિવાઇસીસ કેન બી રન, બરાબર. રન, રેન, રન, તેનું V3 રન જ છે. તો મેની ડિવાઇસીસ કેન બી રન બાય અસ, બાય ઇટ. ઇટ મેક્સ અવર લાઈફ કમ્ફર્ટેબલ. તો આન્સર લખશું, અવર લાઈફ ઇઝ મેડ કમ્ફર્ટેબલ બાય ઇટ. અવર લાઈફ ઇઝ મેડ કમ્ફર્ટેબલ બાય ઇટ. લાસ્ટ સેન્ટેન્સ છે, વી શુડ utilize it effectively. We should utilize it effectively. બરોબર. તો તે પણ જોઈ લઈએ આપણે કે ઇટ શબ્દને આપણે આગળ કરતા બનાવશું કે ઇટ શુડ બી યુટિલાઇઝડ બાય અસ effectively. ઇટ શુડ બી યુટિલાઇઝડ બાય અસ effectively. ધ્યાન આપો કે કેન, કુડ, શેલ, શુડ, વિલ, વુડ, મે, માઇટ અને મસ્ટ આ મોડેલ એક્ઝ્યુલરી વર્બનું આપણે પેસિવ બી લગાડીને કરતા હોઈએ છીએ. જેમ કે કેન બી પ્લસ V3, શુડ બી પ્લસ V3 એટલે કે ક્રિયાપદનું ત્રીજું સ્વરૂપ. તો લાસ્ટ આન્સર બનાવ્યો મેં, ઇટ શુડ બી યુટિલાઇઝડ બાય અસ effectively. અને યુટિલાઇઝ એટલે ઉપયોગ કરવો. નંબર સેકન્ડ જોઈએ આપણે કે ભાઈ માર્કોની ઇન્વેન્ટેડ ધ રેડિયો. માર્કોની ઇન્વેન્ટેડ ધ રેડિયો. વી કુડ ગેટ ધ ન્યૂઝ ઇઝીલી બાય ધ રેડિયો. પીપલ એક્સેપ્ટેડ ઇટ સ્પીડીલી. ઇવન ટુડે વી હિયર ઇટ ડેઇલી. તો આપણે ચારેક સેન્ટેન્સ અહીંયા આપેલા છે. આપણે મેં કીધું એમ પહેલાં ડિસાઇડ કરશું કે ફર્સ્ટ સેન્ટેન્સ છે, સેકન્ડ સેન્ટેન્સ છે, તો દરેકનો ટેન્સ કાળ શું છે અને એ મુજબ આપણે ચેન્જ કરવાના રહેશે.
તો પ્રથમ આપણું સેન્ટેન્સ છે માર્કોની ઇન્વેન્ટેડ ધ રેડિયો. તો ઇન્વેન્ટેડ વર્ડ એ સાદા ભૂતકાળનો V2 યુઝ કરેલો છે. બરોબર, ભૂતકાળનું રૂપ છે એમાં. તો રેડિયો શબ્દને આગળ લેશું અને બાય માર્કોની પાછળ જશે. ધ રેડિયો વોઝ ઇન્વેન્ટેડ બાય માર્કોની. રેડિયો વોઝ ઇન્વેન્ટેડ બાય માર્કોની. આ પ્રમાણે આપણું પ્રથમ વાક્ય બનશે, જે આપણને ઓલરેડી અહીંયા આગળ આપેલું છે. એક્ઝામમાં એવું બને કે આપણે આવું રીતે પૂરું વાક્ય આપે અથવા બાય શબ્દથી આપણે લગાડવાનું હોય તેવું પણ બની શકે છે. જરૂરી નથી કે અહીંયા આપણે એક્ઝામ્પલ આપ્યું છે તેવું જ આપવામાં આવે. સો ધ રેડિયો વોઝ ઇન્વેન્ટેડ બાય માર્કોની. વી કુડ ગેટ ધ ન્યૂઝ ઇઝીલી બાય ધ રેડિયો. તો આપણને રેડિયો દ્વારા સમાચાર સરળતાથી મળે છે. તો આપણને રેડિયો દ્વારા શું સરળતાથી મળે છે? તો જવાબ મળે છે ધ ન્યૂઝ. એટલે આપણે આ એ શબ્દને કર્મ છે એને આગળ લેશું. ધ ન્યૂઝ કુડ બી ગોટ. કુડ બી ગોટ. ગેટનું V3 ગોટ, પણ અહીંયા આગળ લખશું કુડ બી ગોટ. The news could be got by us easily by the radio. પછી people accepted it speedily. બરાબર, તો ઇટ શબ્દ એ કરતા બનશે અને બાય પીપલ પાછળ જશે. તો જોઈએ હજી એકવાર એનો જવાબ કે ઇટ વોઝ એક્સેપ્ટેડ બાય પીપલ સ્પીડીલી. ઇટ વોઝ એક્સેપ્ટેડ બાય પીપલ સ્પીડીલી. જે આ વાક્ય છે તેનો હું જવાબ બોલી રહ્યો છું. ઇટ વોઝ એક્સેપ્ટેડ બાય પીપલ સ્પીડીલી. લાસ્ટ જોઈએ આપણે. ઇવન ટુડે વી હિયર ઇટ ડેઇલી. ઇવન ટુડે વી હિયર ઇટ ડેઇલી. આજે પણ આપણે તેને દરરોજ સાંભળીએ છીએ. તો આવા ઇવન ટુડે કે એ શબ્દ અન્ય શબ્દ છે, ભલે એ શરૂઆતમાં લખેલા છે, તો તેનું કોઈ ચેન્જીસ નહીં થાય. આપણે ઇવન ટુડે એમ જ રાખશું. વી હિયર ઇટ ડેલી, તેને આપણે સાંભળીએ છીએ. બરાબર, કોને? તો તેને જવાબ મળે. એટલે ઇટ જે છે કર્મ એ આગળ આવશે. તો વી હિયર ઇટ ડેલી. બરાબર, તો હિયર એ ભૂતકાળમાં નથી, વર્તમાન કાળમાં થઈ ગયું. તો ઇટ ઇઝ હિયર બાય અસ ડેલી. એ પ્રમાણે આપણો જવાબ થશે. ઇવન ટુડે ઇટ ઇઝ હિયર બાય અસ ડેલી. તો આપણા 2 પેરેગ્રાફ પૂરા થયા, જેમાં અલગ અલગ કાળનો યુઝ હતો તેને આપણે શીખ્યા. અને એવું જરૂરી નથી કે કોઈ એક પેરેગ્રાફમાં એક જ કોઈ એક કાળને લેવામાં આવે. નંબર 3, બોયઝ વિલ બાય ટોયઝ ટુમોરો. બોયઝ વિલ બાય ટોયઝ ટુમોરો. They will pay money through a credit card. They will also receive a bill. They will check the toys before taking them home. તો આ આપણો પેરેગ્રાફ હતો, જેને શાંતિથી જોયો આપણે. નીચે આપણે જોઈ લઈએ સ્ટાર્ટ લાઈક ધીસ. તો તેમાં છે ટોયઝ વિલ બી બોટ બાય બોયઝ. તો પ્રથમ વાક્ય આપણને કરીને આપેલું છે, જેમાં આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ બરાબર કે ટોયઝ શબ્દ કર્મ છે કે ભાઈ બાળકોએ રમકડા ખરીદશે આવતીકાલે. તો આવતીકાલે બાળકો શું ખરીદશે? તો જવાબ મળશે રમકડા. જે ઉપર વાત કરીએ એમ કે વાક્યને વોટ અથવા હુમ એટલે કે શું કે કોને પૂછવાથી જે જવાબ મળે તે કર્મ. કોઈ વાર 2 કર્મ પણ હોય અને કોઈ વાર 2 માંથી 1 હોય છે, મોટે ભાગે 1 હોય છે. તો એ પ્રમાણે આ ટોયઝ શબ્દ આગળ આવી ગયો કે ટોયઝ વિલ બી બોટ બાય બોયઝ. રાઈટ, તો એ આપણે જોયું. નંબર 3 માં સેકન્ડ જોઈએ આપણે. They will pay money through a credit card. Right? They will pay money through a credit card. તો તેઓ ક્રેડિટ કાર્ડ દ્વારા પૈસા ચૂકવશે. તો તેઓ ક્રેડિટ કાર્ડ દ્વારા શું ચૂકવશે? તો આપણો જવાબ મળે છે પૈસા, મની. તો આન્સર લખીએ. મની વિલ બી પેઇડ બાય ધેમ. મની વિલ બી પેઇડ બાય ધેમ થ્રુ અ ક્રેડિટ કાર્ડ. આ પ્રમાણે જવાબ રહેશે. હજી એકવાર સાંભળો. મની વિલ બી પેઇડ બાય ધેમ થ્રુ અ ક્રેડિટ કાર્ડ. પછી છે ધે વિલ ઓલ્સો રિસીવ અ બિલ. તેઓ એક બિલ પ્રાપ્ત કરશે. ધે વિલ ઓલ્સો રિસીવ અ બિલ.
તો જવાબ લખીએ અ બિલ વિલ ઓલ્સો બી રિસીવ્ડ બાય ધેમ. એ પ્રમાણે જવાબ રહેશે. એમાં પણ જોઈએ લાસ્ટમાં they will check the boys. They will check the toys before taking them home. તો તેઓ શું ચેક કરશે ઘરે જતા પહેલા, તેને ઘરે લઈ જતા પહેલા? તો કે ટોયસ ચેક કરશે. એટલે આપણે ધ ટોયસ શબ્દ એ કર્તા તરીકે લેવો પડશે. ધ ટોયસ વિલ બી ચેક બાય ધેમ બિફોર ટેકિંગ ધેમ હોમ. ધ ટોયસ વિલ બી ચેક બાય ધેમ બિફોર ટેકિંગ ધેમ હોમ. આ પ્રમાણે આપણે 3 પેરેગ્રાફ જોયા, જે દરેકમાં અલગ અલગ કાળનો યુઝ થયેલો છે. નંબર 4 આપણે જોઈએ છીએ. સંજય હેઝ રિટન 2 પોએમ્સ. બરોબર, સંજય હેઝ રિટન 2 પોએમ્સ. સંજયે 2 કવિતા લખી છે. હી હેઝ પબ્લિશ્ડ ધેમ. હી હેઝ પબ્લિશ્ડ ધેમ. બરાબર, તેણે તે પબ્લિશ કરી છે, પ્રકાશિત કરી છે. આઈ હેવ જસ્ટ રેડ હિઝ પોએમ્સ. આઈ હેવ જસ્ટ રેડ હિઝ પોએમ. મેં હમણાં જ તેની કવિતાઓ વાંચી છે. આઈ હેવ પ્રેઝડ હિમ. આઈ હેવ પ્રેઝડ હિમ. મેં તેના વખાણ કર્યા છે. મેં તેના વખાણ કર્યા છે. આ રીતે આપણી પાસે અલગ અલગ કાળ છે. તો આ કાળ જોઈ શકીએ કે કયો કાળ છે, પહેલા ડિસાઇડ કરો. તો પૂર્ણ વર્તમાન કાળ છે. બરોબર, પૂર્ણ વર્તમાન કાળ છે. તો એ પ્રમાણેનો આપણે આમાં જે ચેન્જીસ થતો હોય તે કરવો પડશે. તો પૂર્ણ વર્તમાન કાળ પ્રમાણેના ચેન્જીસમાં જો નીચે લખેલું છે સ્ટાર્ટ લાઈક ધીસ. બરોબર, 2 પોએમ્સ, એમાં લખેલું છે 2 પોએમ્સ હેઝ બીન રિટન બાય સંજય. તો એ પણ રોંગ છે. 2 પોએમ્સ છે તો ત્યાં હેવ થઈ જશે. આપણે ધ્યાન રાખવાનું છે કે સંજય એક છે તો એની સાથે હેઝ આવે, પણ જ્યારે આપણે કરતા 2 થઈ જાય, એટલે કે અથવા બહુવચન થઈ જાય પ્લુરલ ફોર્મમાં, તો આપણે હેવ લેવાનું. એટલે આપણો આન્સર બનશે 2 પોએમ્સ હેવ બીન રિટન બાય સંજય. જોઈએ તો આવું ક્યારેક એમાં પણ ભૂલ આવી જતી હોય છે. પછી હી હેઝ પબ્લિશ્ડ ધેમ. તો ધેમ શબ્દ આગળ આવી જશે. તો ધેમ જે છે એ કરતા બને ત્યારે એ ધે થઈ જાય. બરાબર, ધેમ એ ધેનું કર્મ સ્વરૂપ છે, અને કર્મમાંથી કરતા બને છે ત્યારે ધે થઈ જતા હોય છે. THEY ધે. તો આપણે આગળ લખશું ધે હેવ બીન પબ્લિશ્ડ. બરાબર, ધે હેવ બીન પબ્લિશ્ડ બાય હિમ. આગળ પણ જો એ બીન ન હોય તો હું એકવાર બોલી જાઉં છું કે 2 પોએમ્સ હેવ બીન રિટન બાય સંજય. એવી રીતે અહીંયા પણ થશે ધે હેવ બીન પબ્લિશ્ડ બાય હિમ. હવે અહીંયા V3 નો પ્રશ્ન નથી રહેતો, કારણ કે પૂર્ણ બધા જ કાળની અંદર V3 અને કે પાસ્ટ પાર્ટિસિપલ ક્રિયાપદનું ત્રીજું સ્વરૂપ વર્બ 3 જે છે એ આપેલું હોય છે. બરાબર, એટલે એ પ્રોબ્લેમ અહીંયા સોલ્વ થઈ જાય છે આપણે. હવે આપણે એની પછીનું સેન્ટેન્સ જોઈએ. આઈ હેવ જસ્ટ રેડ હિઝ પોએમ્સ. મેં હમણાં જ તેની કવિતાઓ વાંચી. તેમાં શું ચેન્જીસ કર્યા છે? તો કે હિઝ પોએમ્સ, તો અહીંયા પણ પ્લુરલ ફોર્મ થશે. જો હિઝ પોએમ્સ હેવ બીન જસ્ટ રેડ બાય મી. બરોબર, તો એ પ્રમાણે ચેન્જીસ અહીંયા પણ થઈ ગયો કે હિઝ પોએમ્સ હેવ બીન જસ્ટ રેડ બાય મી. એ પ્રમાણે જવાબ લખશું આપણે. નેક્સ્ટ જોઈએ છીએ આઈ હેવ પ્રેઝડ હિમ. બરોબર, તો આગળ જોઈએ કે હિમ શબ્દ છે એ કર્મ સ્વરૂપ છે હીનું, એટલે આગળ લખશું તો હી થઈ જશે. તો આઈ સાથે હેવ આવ્યું છે, પણ હવે હી કરતા છે, એટલે આપણે શું લખવું પડે? હી હેઝ બીન પ્રેઝડ. હી હેઝ બીન પ્રેઝડ બાય મી. હી હેઝ બીન પ્રેઝડ બાય મી. આ પ્રમાણે આપણે ચેન્જીસ જોઈ શકીએ છીએ. એની પછી જોઈએ કે આપણી પાસે નંબર 5 જે રહેલો છે પેરેગ્રાફ, કે એમાં પ્રશ્નાર્થ છે. ડુ યુ સ્ટડી મેથ્સ? કેન યુ સોલ્વ ધ ડિફિકલ્ટ સમ્સ? My teacher asked me. In his reply, I saw my correct sums. તો આ જે છે એ તમારે એકવાર પ્રેક્ટિસ માટે પણ છે, પ્રશ્નાર્થની પ્રેક્ટિસ માટે. બરાબર, તમે એ જરાક જોઈ લો જવાબ. કે ડુ છે એ સાદો વર્તમાનકાળ દર્શાવે છે. તો અહીંયા આપણે જે ચેન્જીસ કરીએ ને, તો ડુ કે ડઝ જ્યારે આપેલું હોય ત્યારે સાદા વર્તમાનકાળના યુઝ પ્રમાણે કરવાનું. તો ડુ એ પ્રશ્નાર્થ દર્શક છે, જેથી કરીને તેના કોઈ ચેન્જીસ આપણે નહીં કરીએ. કે ડુ યુ સ્ટડી મેથ્સ ક્વેશ્ચન છે આપણી પાસે, તો આપણું સેન્ટેન્સ તો એ જ થયું, યુ સ્ટડી મેથ્સ. તો તમે મેથ્સ ગણિત ભણો છો. તો શું ભણો છો? તો ગણિત જવાબ મળી ગયો.
તો મેથ્સ શબ્દ મળી ગયો જવાબ, તો મેથ્સને આગળ લઈ લો. તો આપણું સાદું વાક્ય કેવી રીતે બને, ખાલી એનો પહેલાં પ્રયત્ન કરીએ કે મેથ્સ ઇઝ સ્ટડીડ બાય યુ. મેથ્સ ઇઝ સ્ટડીડ બાય યુ, પણ પ્રશ્નાર્થમાં છે આ. તો એ જે પ્રશ્નાર્થ દર્શક શબ્દ ઇઝ બની શકે છે જે વાક્યની શરૂઆતમાં આવે. તો આપણે ડુની બદલે શું લખશું હવે? ઇઝ મેથ્સ સ્ટડીડ બાય યુ. ઇઝ મેથ્સ સ્ટડીડ બાય યુ, અને પાછળ ક્વેશ્ચન માર્ક કરવાનો ભૂલશું નહીં, બરાબર? નહીં તો એનો અડધો માર્ક કટ થઈ જતો હોય છે. કેન યુ સોલ્વ ધ ડિફિકલ્ટ સમ્સ? કેન યુ સોલ્વ ધ ડિફિકલ્ટ સમ્સ? તો હવે એક વચન હોય કે બહુવચન હોય કે કોઈ પણ કરતા હોય, કેન છે તો કેન જ રહેવાનો છે, રાઈટ? તો આપણે એ જવાબ પણ જોઈ લઈએ કે આપણું સાદું વાક્ય કેવું હોત કે યુ કેન સોલ્વ ધ ડિફિકલ્ટ સમ્સ. તમે અઘરા દાખલાઓ પણ સોલ્વ કરી શકો છો. તો તમે શું સોલ્વ કરી શકો છો, બરાબર? તો આપણે આગળ જવાબ મળે છે ધ ડિફિકલ્ટ સમ્સ. તો આખો એ શબ્દ આગળ આવી જશે અને એની પછી કેન આવતો હોય તો એ કઈ રીતનું વાક્ય બને કે ધ ડિફિકલ્ટ સમ્સ કેન બી સોલ્વ બાય યુ. પણ પ્રશ્નાર્થમાં એ અવસ્થામાં ન રહે. પ્રશ્નાર્થમાં તો એ ચેન્જ થઈ જાય, એની સેન્ટેન્સ પેટર્ન ચેન્જ થાય, એટલે કે કેન પહેલાં આવી જાય, બરાબર? એ કર્તાની પણ પ્રથમ સ્થાને આવે છે અને સી કેપિટલ લખવાનો, રાઈટ? તો આપણો જવાબ બને કેન ધ ડિફિકલ્ટ સમ્સ બી સોલ્વ બાય યુ. કેન ધ ડિફિકલ્ટ સમ્સ બી સોલ્વ બાય યુ. આ રીતે જવાબ બને. પછી નંબર 3 જોઈએ. માય ટીચર આસ્ક મી. તો પહેલાં નક્કી કરો કયો કાળ છે, જે હું વારે વારે બોલું છું, ટેન્સ નક્કી કરો. તો આસ્ક શબ્દ આપ્યો છે એટલે એ તો ભૂતકાળ છે, તો વોઝ અથવા વરથી જ એનો આન્સર બની શકે છે. તો મી છે તો મીનો કરતા શું થાય? આઈ. તો આઈ વોઝ આસ્ક બાય માય ટીચર. આઈ વોઝ આસ્ક બાય માય ટીચર, રાઈટ? આ પ્રમાણે જવાબ બનતા હોય છે. પછી ઇન હિઝ રિપ્લાય, તો ઇટ ઇઝ ઓકે, અન્ય શબ્દની જેમ એ આપણને મૂકેલું છે શરૂઆતમાં. ઇન હિઝ રિપ્લાય, તેના જવાબમાં આઈ સો માય કરેક્ટ સમ્સ, બરાબર? આઈ સો માય કરેક્ટ સમ્સ. તો મેં મારા સાચા દાખલા તેમને બતાવ્યા, તો એ પણ ભૂતકાળ છે. તો માય કરેક્ટ સમ્સ વર સોડ બાય મી. ઇન હિઝ રિપ્લાય માય કરેક્ટ સમ્સ વર સોડ બાય મી, બરાબર? એટલે એ પ્રમાણે જવાબ બનશે. આપણે એમાં સમ્સ પ્લુરલ ફોર્મ છે, રાઈટ? તો આપણે WERE વર શબ્દ એમાં લેવો પડે કે માય કરેક્ટ સમ્સ વર શોડ બાય મી. આ પ્રમાણે જવાબ થશે.